હલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? મજામાં છો ને? હું એકદમ મજામાં છું। જો આપણે ગાયું લઈને અને આવી ગયા છે ગીરમાં સારવા માટે। જો આપણી ગાયું જંગલમાં આવી ગઈ છે। જો ત્રણેય સરવા મળ્યું છે, વાસડો, વાસળી અને ગાય। અને અટાણ લગી તાકડી કે વિડીયો નહોતો બનાવી, ક્યાંક હથરી પડે ઊભી રહી, પછી વિડીયો હું બનાવું હતી। સીધી હાલીને ઠેઠા એ ઉપર વી આવી ધાર ઉપર ને હવે સરવા મળી છે। અને જો વાસડાને તાસ કાંઈ હાથે દોડું નથી રાખ્યું, હવે છૂટો રાખી દીધો છે ને દોડું ગળામાં વીટી જાય। જો ત્રણેયમાં દીકરો સરે છે। અને હું હમણાં તો 2 દિવસથી બહાર ગયો હતો ગામ ગીર જામવાળા ના સગાઈ હતી, એટલે આજે હવે પાછું કાલે સાંજે ઘેરે વીએ એટલે આજ સવારમાં આવી ગયો છું ગાયોને લઈને સરવા માટે। હવે જો સરવાનું થઈ ગયું છે। અને જો વરસાદી કાલે અહીંયા હતો અને અટાણ વરસાદ તો નથી, અટાણે તો વાદળા થઈ ગયા છે, અટાણ પવન છે બહુ। જો આપણે ઊભા રહી ગયા છે ને જો હવે અટાણે ખરાડ નીકળી, આમ તડકો લાગે, તડકો નીકળ્યો છે એટલે વરસાદ હવે આવે નક્કી ન કહેવાય। અને આપણે જો ગાયું હોય હવે સરવા મળી છે ત્રણેય મા દીકરો હીર, રાતા અને કાનો ત્રણેય સરવા મળ્યા છે। અને આપણું આ જંગલ વિસ્તાર છે। જંગલ તો આમ છે આખું, પણ આ જંગલ વિસ્તાર કહેવાય। આ નદી છે આપણી ખોડિયાર ડેમ। અને હવે સરવાનું થઈ ગયું છે ગાયું, એટલે હવે જણાય રે સરે। અને આપણે ગીરમાં ગયા હતા, કામ છે ગીર જામવાળાથી, બહુ વરસાદ હતો, પાણી ભરાઈ ગયું। પછી 2 દિવસના રહ્યા, બસ કાલે સાંજે ઘેરે વી આવ્યા, એટલે આજે આપણે ગાયું લઈને વી આવ્યા છે સારવા માટે। નવા હોય મારી ચેનલમાં તો ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે જો આપણી ગાયો સરવા મળી છે, હવે ક્યાંય નહીં ભાગે, ન કરતો ઘેરેથી તાય લગી તો દોડ્યું જાવ્યું, પછી હથરી પડી ગઈ તે વાંધો નથી। હવે આપણું આ દેખાય હંધુ એ ગામ છે। પવન સરસ છે, વરસાદ લાગતો નથી આજે। હવે ત્યાં લગી સારસી પાણી પીવે નહીં, લીલું લઈ આવી તેમાં કઈ હવે ધરાય નહીં, સોમાન પાણી પીતાય નથી, કાનો પીવે કાનાને છૂટો મેક દે એટલે આપણી પાસે આવે નહીં, ખબર છે અહીંયા આવે તો પકડી લે, કાનો એની મા પાસે જ નહીં। એટલે આપણે આ બ્લોગ બનાવ્યું, બ્લોગ બનાવીને કે પાછા દોરી પકડવી, મોબાઈલ પકડવો કે લાકડી પકડવી। હવે માલને સરાય સરવાન થઈ ગયું। આ બાજુ જો આમ બકરા હંધે સરે છે। મિત્રો આપણી ગાયો આગળ હાલ્યું જાય છે ડેમ સાઈડ, આપણે એને પાછળ હાલા જાય છે, ખતર્યું પડે તો મોઢા બેક મારે પછી ભાગવા મળે, બેક મોઢા મારે પછી ભાગવા મળે। ડેમ સાઈડ જઈશ હવે આપણે થોડીક 2-3 રીલ બનાવી ઇન્સ્ટાગ્રામમાં મેકવા હતો, તો સાટા આવવા મળ્યા તો મોબાઈલ બંધ કરી દીધો, તો પાછા સાટા રહી ગયા, પાછું વાતાવરણ થઈ ગયું। અને તે હતું કે વરસાદ આવશે પાછું, ઇન્સ્ટાગ્રામમાં રીલ મેકો ને તો એ 2-3 રીલ બનાવી ઇન્સ્ટાગ્રામમાં। મારી આઈડી છે બી મયુર રાઠોડ અને મીરા MR ઓફિશિયલ। મિત્રો ગાયોને છે ને આપણી પાસે મેં વાળીને પાસે અખતરો માર કહેવાય, અખતરામાં પાછી આવવા દીધી, આમ ડેમ બાજુ આમ લઈ ગયા, પણ એ કેવું કર્યું ખબર છે, આ સાઈડ હા ભાગવાનું કર્યું, ઓલી સાઈડ વાળ્યું છે એ બાજુ ડેમ બાજુ વાડો ફરી ગયો, અને પાછી એને વાળીને પાછી અખતરામાં આવવા દીધી, અને પછી અટાણા સરવા મળી છે, નકર આગળ દોડ મેં દોડવાનું ચાલુ કરે એ ભાગે જ નહીં, તો મારા કાનાને પકડી ગમે એમ કરી કાનાને પકડી લેવો પડે, તો પછી ક્યાંય ન જાય। મોટા
મોટી છે ને ગીર ઈ ભાગવાનું કરે તોફાન ઈ કરે ઈ જ કરે ઈ પછી કરે ને તો વાહે લગી વાસળી ને વાસળો પછી એને વાહે જાય ને ધોડે. આપણે આવી ગયા છીએ નદી કાંઠે. નદી તો જ્યાં માગી છે આપણે વ્યવસ્થિત ગાયું લઈને આ બાજુ નદી કાંઠે અને આ બાજુ સરવાનું છે તો સરે છે ત્રણેય. હજી બહુ સરવા નથી પણ તો એ સરે છે મોટામાં આવવા મળ્યું એટલે. અને આપણી નદી છે. જો મિત્રો અટાણે 11:30 જેવું થવા આવ્યું છે અને આપણી ગાયું આમ સાટા આવતા હતા એટલે ઘર બાજુ જવાનું કરતી હતી. પછી હું આડો ફરી ગયો એટલે પછી ન જઈએ કે પછી મેં વાસડાને પકડી લીધું કાંડું એટલે પાછી જો સરવા મળી છે. અને હું રીલને શૂટ કરતો હતો, રીલ બનાવતો હતો, એ ભાગવાનું કર્યું. પછી મને તેમ હતું કે વહી જાય પણ એ ગયું નહીં, આડો ફરી ગયો. પછી હું વાસડાને મેં પકડી લીધો એટલે પછી ન જઈએ કે એટલે પાછી જો વાસડા નાગડી સૂટો મૂકી દીધો પાછો એટલે હવે પાછો સરવા મળ્યા છો. અને ઘડીક પવન તો ચાલુ જ છે, ઘડીક વાદળ આવે ને ઘડીક પાછા સાટા જેવું આવે ને પાછું વહી જાય. વરસાદ નથી આવવાનો, સાટા આવે ઘડીક વહી જાય એટલે એને સાટા લાગે ને એટલે એમ ઘર બાજુ જવાનું મન થાય. એટલે આપણે રહેવાનું છે એટલે ઘેરે તો નથી જવા દેવાના, કોશિશ કરવાની સર એટલું. કેવું મસ્તીનું વાતાવરણ છે, નદીનો કાંઠો છે, લીલું છમ ચોમાસા થઈ ગયું સંતું અને મસ્તીનું આપણને ગમે એ વાતાવરણ. અને ગાય કેવી સરસ છે મારે તમે જોઈ શકો છો. હું ઝૂમ કરીને બતાવું કેવા સરસ ત્રણેય માથે આરે ત્યારે પાસે ને પાસે સરસ. મિત્રો આપણે ગાય હવે પાછું ફેટકું ઘડી કામ ભાગવું ઘડી કામ જવું. લે ના ક્યાંય ન જવાય. રાધા વીએ રાધા તું